નમસ્કાર મિત્રો, આજે વાત કરવામાં આવે તો કનીરામ બાપુનો ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે। એટલે કે તેમનું કહેવું એવું છે કે આ રબારી સમાજ અને ચૌધરી સમાજમાં વિવાદના કારણે તેમને એક વિડીયો બનાવવો પડ્યો અને તે વિડીયોમાં કહી રહ્યા છે કે ચૌધરી સમાજ અને રબારી સમાજ એ એક એકતા ભર્યો સમાજ હતો અને આજે ચૌધરી સમાજ અને રબારી સમાજના દીકરા અને દીકરીના કારણે આજે બંને સમાજમાં એક વિરોધ પેદા થઈ રહ્યો છે। એટલે કે તેમનું માનવું એવું છે કે ખોટા વાદ વિવાદ અને ઝઘડા કરવાના આવતા નથી। વાદ વિવાદ અને ઝઘડાના કારણે તેનું પરિણામ ખોટું આવી શકે છે। અને વાત કરવામાં આવે તો મિત્રો, કનીરામ બાપુ કહી રહ્યા છે કે ચૌધરી સમાજના 5-25 લોકો અને રબારી સમાજના 5-25 લોકો શાંતિથી બેસીને વાતચીત કરી અને આ જે બીના બની છે તેનો નિર્ણય લાવે અને ખોટા વાદ કે ઝઘડા કરવાનું આવતું નથી। મિત્રો, આમાં તમે જોઈ શકો છો કે કનીરામ બાપુ એકદમ સાચી વાત કહી રહ્યા છે, કારણ કે મિત્રો ચૌધરી સમાજ અને રબારી સમાજમાં ખૂબ જ એકતા હોવાના કારણે તેઓ આજે મિત્રો વિરોધ પેદા થઈ રહ્યો છે અને તેમના બંને આમને સામને મિત્રો વિરોધ એટલો બધો પેદા થઈ ગયો છે કે જાણે હિન્દુ અને મુસ્લિમનો વિરોધ હોય એટલો મિત્રો વિરોધ પેદા થઈ રહ્યો છે। તો જો મિત્રો કનીરામ બાપુ શું કહી રહ્યા છે વિડીયોમાં। એક મલધારી સમાજ અને ચૌધરી સમાજ બંને સમાજની દીકરી દીકરાએ જે કાંઈ ભૂલના પાત્ર બન્યા એના કારણે રબારી સમાજ અને ચૌધરી સમાજ બંને સામે સામે આવી ગયા। એક ધર્મ તરીકે, એક જગતગુરુ તરીકે, એક સાધુ તરીકે કહું છું કે સમાજ મને એક ભૂલના પાત્રમાં આખો સમાજ બંને સમાજ વખોડાઈ ન જશો, બંને સમાજ ખોટા ઝઘડા તોફાન ધમાલમાં ન જશો। મહેરબાની કરી આનો અંત લાવીને સમજૂતી કરીને સમાજના આગેવાનો સમાજના સમજૂતદાર વ્યક્તિઓ બેસીને એનો રસ્તો કરો અને ટોળા કરી અને તોફાન ધમાલ થાય એના પરિણામ સારા ન હોય। મારી ખાસ ચૌધરી સમાજને અને રબારી સમાજને મારી એક વિનંતી છે ખાસ। મારે તો રબારી સમાજ છે, ચૌધરી સમાજ છે, તમે તો ધર્મના વડા છે એટલે તમે બંને સમાજ છો। એ સમાજને મારી વિનંતી છે કે ખોટા ટોળા અને ખોટા એકાબીજા દુશ્મન ન થશો, ક્રોધમાન ન થતા અને આના